નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જીવનમાં જ્યારે મુસીબતો આવી જાય ત્યારે શું કરવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, તમારા જીવનમાં કેટલી મુસીબતો છે એનાથી ફરક નથી પડતો, ફરક તો એનાથી પડે છે કે તમે એ મુસીબતોનો સામનો કેવી રીતે કરી શકો છો। નંબર 2, જીવનમાં એકવાર સાચો ફેંસલો લો તો પાછું વળીને ના જોતા, કારણ કે પાછું વળીને જોવાવાળા લોકો ઇતિહાસ નથી બનાવી શકતા। નંબર 3, સમયથી લડીને જે માણસ પોતાનું નસીબ બદલી દે, માણસ એ જ છે જે પોતાનું કિસ્મત બદલી દે। નંબર 4, સંઘર્ષ કરતા સમયે ગભરાતા નહીં, કારણ કે માણસ સંઘર્ષ કરતો હોય ત્યારે હંમેશા એકલો હોય છે અને સફળતા મળ્યા પછી આખી દુનિયા તેની સાથે હોય છે। નંબર 5, જિંદગીમાં એક વાત હંમેશા યાદ રાખજો કે જો તમારે સારા દિવસો જોવા છે તો ખરાબ દિવસોથી લડવું પડશે। નંબર 6, આ સંસારમાં કોઈ એવી શક્તિ નથી જે તમારા મનની શક્તિથી વધારે હોય। નંબર 7, તમે જેવું વિચારો છો એવું જ થાય છે। જો પોઝિટિવ વિચારો છો તો પોઝિટિવ થશે અને જો નેગેટિવ વિચારો છો તો નેગેટિવ થશે। કેટલાક સંબંધોને મજબૂત કરતાં કરતાં માણસ ખુદ કમજોર થઈ જતો હોય છે। જિંદગીમાં નારાજ હવે કોઈથી થવાનું નથી, બસ હવે મતલબી લોકોને નજરઅંદાજ કરવાના છે। કદર કરો એમની જે મતલબ વિના પણ ચાહે છે, કારણ કે આ દુનિયામાં ખ્યાલ રાખવાવાળા ઓછા અને તકલીફ આપવાવાળા લોકો ઘણા મળે છે। માણસના નહીં પરંતુ ઈશ્વરના ભરોસે રહેજો સાહેબ, કારણ કે માણસ તો ઘણું બધું સંભળાવી દેશે પરંતુ ઈશ્વર સંભાળી લેશે। આજકાલ તો સમાજમાં અને સગામાં માન જોઈતું હોય તો પૈસાવાળા થવું પડે છે। અહીં તો પૈસાને જ સલામ છે, બાકી હવે તો તમારી માણસાઈ તો અહીં મમરાના ભાવે વહેંચાઈ જાય છે। ડર લાગે છે સાહેબ આજકાલના આ સંબંધોથી, જે થોડું આપીને ઘણું બધું છીનવી જતા હોય છે। કોઈ એક વ્યક્તિ ક્યારેય કોઈને ગુમાવતી નથી, બસ ગુમાવે છે બંને એકબીજાને। એકને વહેલો અહેસાસ થાય છે તો બીજાને મોડો અહેસાસ થાય છે। જે લોકોને સંબંધોની કદર હોય છે એ લોકો મનાવવાથી પણ માની જતા હોય છે, પરંતુ જેમને સંબંધોની કોઈ કિંમત નથી હોતી, કોઈ કદર નથી હોતી, એ લોકો નાની નાની વાતોમાં પણ સંબંધોને તોડી દેતા હોય છે। જિંદગીમાં જ્યારે જ્યારે કોઈના સાથની જરૂર પડી છે ને, ત્યારે ત્યારે હંમેશા હું એકલો પડ્યો છું। એ સંબંધોની ઉંમર વધારે હોય છે જ્યાં લોકો એકબીજાની નાની નાની વાતોને સમજે અને એકબીજાની કદર કરે છે। રાતભર સારી ઊંઘ આવવી એ સહેલું નથી મિત્રો, એના માટે દિવસભર ઈમાનદારીથી કામ કરવું પડે છે। જીવનમાં આગળ વધવા માટે સુંદર હોવું જરૂરી નથી, પરંતુ કોઈના માટે જરૂરી હોવું ને એ ખૂબ સુંદર હોય છે। કેટલાક લોકો આંસુઓથી દર્દને વહાવી નાખે છે અને કેટલાક લોકોના હસવા પાછળ પણ દર્દ છુપાયેલું હોય છે મિત્રો। સંબંધ ઊંડો હોય કે ના હોય, પરંતુ ભરોસો ઊંડો હોવો ને એ ખૂબ જ જરૂરી હોય છે દોસ્તો, કારણ કે જો સંબંધોમાં ભરોસો ના હોય, વિશ્વાસ ના હોય તો એ સંબંધો તૂટી જવાના આરે આવી જતા હોય છે દોસ્તો। તમારું સન્માન એ શબ્દોમાં નથી હોતું જે શબ્દો તમારી હાજરીમાં કહેવામાં આવે, પરંતુ તમારું સન્માન તો એમાં જ હોય છે, એ શબ્દોમાં હોય છે
જે શબ્દો તમારી ગેરહાજરીમાં કહેવામાં આવતા હોય. જ્યારે દર્દ અને કડવી વાણી બંને સહન કરતાં આવડી જાય ને ત્યારે સમજી લેવું કે જીવન જીવતા આવડી ગયું છે. ઘર નાનું હોય કે ઘર મોટું હોય એનાથી કંઈ પણ ફરક નથી પડતો, પરંતુ ઘરનો માહોલ સારો હોવો એ ખૂબ જ જરૂરી હોય છે. પરિવાર ખુશ હોવો ને એ ખૂબ જ જરૂરી હોય છે. દોસ્તો, અમુક સંબંધો તો એટલા માટે પણ તૂટી જતા હોય છે કે એક રાહ જોઈને બેઠું હોય છે અને બીજાને તેની પરવાહ પણ નથી હોતી, બીજાને તેની કદર પણ નથી હોતી. વિચારેલું થાય તો એને વધાવી લેવું અને જો વિચારેલું ના થાય તો સહજ એને સ્વીકારી પણ લેવું જોઈએ. દોસ્તો, તમે કોઈને છેતરવામાં સફળ થાવ તો એમ ના સમજવું કે એ વ્યક્તિ મૂર્ખ છે, પરંતુ એ માણસે તમારી લાયકાત કરતાં પણ વધારે તમારા પર વિશ્વાસ મૂક્યો હતો, તમારા પર એણે ભરોસો મૂક્યો હતો. સાચા દિલથી કોઈ જરૂરતમંદની મદદ કરીને જુઓ. દોસ્તો, જો તમારા દિલને શાંતિ ના મળે તો કહેજો. કોઈને ઇગ્નોર કરવામાં અને બીજી રહેવામાં ખૂબ જ ફરક હોય છે. ખૂબસૂરતી એમાં નથી કે આપણે કેવા દેખાઈએ છીએ, પરંતુ હકીકતમાં ખૂબસૂરતી તો એ જ છે કે આપણે બીજા લોકો સાથે કેવો વ્યવહાર કરીએ છીએ. જો તમને પ્યાર કરવાવાળું તમને પરેશાન ના કરે તો સમજી લેવું કે તમે એમને ખોઈ દીધા છે. જીવનમાં કેટલીક વાતો સમજાવવાથી સમજમાં નથી આવતી, પરંતુ એને અનુભવ કરીને જ સમજી શકાય છે. જરૂરી નથી કે બધા સબક પુસ્તકોથી જ શીખવા મળે. કેટલાક સબક સંબંધો અને જિંદગી પણ શીખવાડી દેતી હોય છે. મનમાં વહેમ, મગજમાં જીદ અને વાતોમાં મુકાબલો આવી જાય ત્યારે સમજી લેવું કે એ સંબંધની હાર નિશ્ચિત છે. પોતાને ખરાબ કહેવાની કોઈની હિંમત નથી રહી, એટલે હવે લોકો કહેવા લાગે છે કે જમાનો ખૂબ જ ખરાબ છે. એ લોકો સમયની સાથે બદલાઈ જાય છે, જે લોકોનો સમય આપણા વિના જતો જ ના હતો. તમારી નજર હંમેશા એ વસ્તુ પર રાખો જેને તમે મેળવવા માંગો છો, એ વસ્તુ પર નહીં જેને તમે ખોઈ ચૂક્યા છો. કોઈને કંઈ પણ ફરક નથી પડતો કે તમે કેવા સંજોગોમાં જીવી રહ્યા છો. તમારે ખુદ તમારી એ પરિસ્થિતિને બદલવી પડશે. જીવનમાં પોતાની જાતને મજબૂત બનાવતા શીખી જાઓ. દોસ્તો, કારણ કે બીજાના ભરોસે બેસી રહેવું એ તમને બરબાદ કરી દેશે. એકલા રહીને તમે એટલા દુઃખી નહીં થાવ જેટલા તમે એક ખોટા માણસ સાથે રહીને દુઃખી થાવ છો. જેમને મેળવવા માટે આખી જિંદગી નીકળી જાય છે, એમને ખોવા માટે બસ ફક્ત એક જ પળ લાગે છે. મોંઘવારીનો સમય છે સાહેબ. હવે તો સંબંધોમાં પણ માણસો નફો જ શોધતા હોય છે. સંબંધોનું વાવેતર કરતાં પહેલાં જમીન પારખી લેવી સાહેબ, કારણ કે લાખ પ્રયત્ન કરવા છતાં પણ રણમાં સફરજનની ખેતી ક્યારેય પણ ના થઈ શકે. દોસ્તો, સમય બદલવાથી એટલી તકલીફ નથી થતી જેટલી તકલીફ આપણા પોતાનાઓ બદલાઈ જાય છે ને ત્યારે થાય છે. એ માણસની મંજિલ ભટકવાનું નક્કી છે જે માણસ નકારાત્મક માણસો સાથે રહેતો હોય છે. પ્રેમ હંમેશા માફી માગવાનું પસંદ કરે છે અને અહંકાર હંમેશા માફી સાંભળવાનું પસંદ કરે છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.